વડોદરાની એમએસ યુનિવર્સિટી નજીક ભૂખીકાસ વિસ્તારમાંથી મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પાછળ આવેલી ભૂખીકાસ વિસ્તારમાં મહાકાય મગર વડોદરાની એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી પાછળ આવેલી ભૂખીકાસ વિસ્તારમાં મહાકાય મગર દેખાતા ગભરાટનો માહોલ સર્જાયો હતો। વડોદરામાં એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી પાછળની પસાર થતી વિશ્વામિત્રી રિવરની ભૂખીકાસની કિનારે અચાનક મહાકાય મગર નજરે પડ્યો હતો। મગર દેખાતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ અંદાજિત 8 ફૂટ લાંબા મગર દેખાડો દેતા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી। આ વિસ્તાર નજીક એમએસ યુનિવર્સિટીના બોટની વિભાગના વિદ્યાર્થીઓ સંશોધન માટે આવતા હોવાથી સુરક્ષાના પગલાં તરીકે મગરને પકડવાની કામગીરી કરવામાં આવી હતી। વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ મહાકાય મગરને બહાર ખેંચી કાઢ્યો હતો અને બાદમાં તેને પાંજરામાં પૂરવામાં આવ્યો હતો અને અંતે વન વિભાગે સફળતાપૂર્વક મગરને કાબૂમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। કઈ જગ્યાએ જે મહાકાય મગર જોવા મળ્યો? ફેકલ્ટી ઓફ સાયન્સની પાછળ વનકેડી છે, ભૂખી નાલા જે કહેવાય છે, ત્યાં મગર ઉપર આવેલો હતો। તો અમે વન વિભાગને જાણ કરી તો એમની રેસ્ક્યુ ટીમ આવી છે અને મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે સારી રીતે। કેટલી જહેમત ઉઠાવી પડી મગર? કલાક જેવું થયું છે। 7 થી 8 ફૂટનો મગર છે લાંબો। બીજા અન્ય પણ મગરો કઈ છે? એ તો શું કે વિશ્વામિત્રી જાય છે એટલે એમાં મગરને એ તો છે જ, એ તો રહેવાના જ છે। આ પહેલી વાર શું કે ઉપર જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કરીને અમે વન વિભાગને જાણ કરી હતી તો એ આવ્યા અને એમને રેસ્ક્યુ કરેલ છે। શું નામ આપનું? માનવ પટેલ, બોટનિકલ ગાર્ડન સુપરવાઇઝર, એમએસ યુનિવર્સિટી।